શરૂઆત કરીએ તો મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ વિભાગ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જિલ્લામાં કુલ 27 ટીમો બનાવીને ચેકિંગની કામગીરી હાથ ધરાઈ। જિલ્લામાં વીજ ચોરી કરનાર 107 ગ્રાહકો ઝડપાતા તેમની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એમજીવીસીએલ દ્વારા સંતરામપુર તાલુકામાં 738 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા તેમજ એમજીવીસીએલ દ્વારા ચોરી કરતા ઈસમોને 18.38 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। તો વીજ ચોરી કરતા 107 ગ્રાહકો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહીસાગરમાં મધ્ય ગુજરાત વીજ વિભાગે વીજ ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। કુલ 27 ટીમો બનાવી વીજ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ। વીજ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે, 27 ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરાયું છે, શું વિગત મળી રહી છે? તેના દ્વારા ગતરોજ અને આજે સવાર સુધીમાં કુલ 27 ટીમો બનાવીને જિલ્લાના વિવિધ ગામડાઓમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મધ્ય ગુજરાત વીજ વિભાગ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેનાથી તો પહેલા જે પબ્લિક છે તેમાં ફફડાટ આપી ગયો હતો। જિલ્લામાં વીજ ચોરી કરનારા 107 ગ્રાહકો ટોટલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। 738 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા, તેમાંથી 107 ગ્રાહકો જે તે સીધા વીજ કંપનીને ચૂનો લગાડી રહ્યા હતા। એમજીવીસીએલ દ્વારા ચોરી કરતા ઇસમોને અંદાજિત 18.38 લાખનો દંડ કરવામાં આવ્યો છે। મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગ દ્વારા જે આ વારંવાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દિવસે ને દિવસે કૃષ્ણા વાત કરીએ તો વીજ ચોરી જે છે તેનું પ્રમાણ મહીસાગર જિલ્લામાં નહીવત વધારેમાં વધારે જોવા મળી રહ્યું છે। કૃષ્ણા જી આભાર મેહુલ માહિતી આપવા માટે।